ખેડા જિલ્લામાં પ્રાથમિક શાળાના ઇન્ચાર્જ આચાર્ય નશાની હાલતમાં ઝડપાયા છે। કઠલાલના કણીચલ ગામમાં કલેક્ટરની મુલાકાત વખતે આચાર્યની આ પોલ ખુલી હતી। ઇન્ચાર્જ આચાર્ય ભગવતસિંહ ઝાલા કથિત રીતે નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું। ભગવતસિંહ ઝાલા હાલમાં ગંગાદાસના મુવાડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે અને અગાઉ તેઓ મહેમદાબાદ તાલુકાની રુદણ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હતા કે જ્યાં પણ તેઓ વિવાદમાં આવ્યા હોવાનું સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું। આજરોજ કાણિયાલ ગામે માન્ય કલેક્ટર સાહેબ તથા જિલ્લા વિકાસ અધિકારી સાહેબ ગામની મુલાકાતે હતા। ત્યારે જુદી જુદી શાળા અને આંગણવાડીનો એનું રિવ્યૂ કરી રહ્યા હતા। ત્યારે કાણિયાલ ગામના જે મુખ્ય શિક્ષક હતા એમને સાહેબે થોડા પ્રશ્નોત્તરી કરતા એમના પ્રત્યુત્તર પરથી થોડી શંકા જતા એમના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે માન્ય કલેક્ટર સાહેબ ત્યાં જે પીએસઆઈ હાજર હતા એમને સૂચના આપેલી હતી।